નમસ્કાર મિત્રો, રાજકોટમાં મીઠાઈની ગુણવત્તાને લઈ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। શહેરમાં આવેલ યુક્રેશની મીઠાઈમાં ફૂગ જોવા મળ્યો। અન્ય એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે। આ મામલે ગ્રાહકે મેટોડા યુનિટમાં ફરિયાદ નોંધાવતા તહેવાર પહેલા જ મીઠાઈની ગુણવત્તા અને આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ એક ગ્રાહકે યુકેશમાંથી ખરીદેલી મીઠાઈમાં ફૂગ જેવી વસ્તુ જોવા મળવાનો આક્ષેપ કર્યો છે। મીઠાઈમાં ફૂગ દેખાતા ગ્રાહક ચોંકી ગયો હતો। ત્યારબાદ સમગ્ર મામલે સંબંધિત યુનિટમાં ફરિયાદ કરવામાં આવી હતી। ગ્રાહક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ બાદ હવે મીઠાઈની ગુણવત્તા અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે। જોકે મીઠાઈમાં ખરેખર ફૂગ હતી કે અન્ય કોઈ કારણસર આવું દેખાયું હતું તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।